હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે રચકાની અંદર ઓટો મારવા આવ્યા હતા. આપણે રચકો છે, રચકાની અંદર ફંટા વાઢ્યા વગરના બાકી છે. જે ફંટા દેખાય ને એવી રીતે વાટવાના બાકી છે. પછી આપણે પાણી પહેલાં વાળી દીધું હતું, એટલે ફંટા વાઢ્યા વગરના રહી ગયા હતા. એટલે ચાલો તો હું તમને બધું બતાવી દઉં કે રચકો કેવો પોગર્યો છે અને રચકો કેવો થયો છે. એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. જુઓ મિત્રો, આ રચકો વાવેલો છે. રચકો હવે જોરદાર પોગરી ગયો છે એકદમ. જુઓ કેવો થયો છે રચકો, કોમેન્ટ કરજો. 7 વીઘાની અંદર આપણે રચકો વાવેલો છે. રચકો જોરદાર થયો છે. એટલે પેલી બાજુ પણ ફંટા વાઢ્યા વગરના બાકી છે. આ બાજુ પણ બાકી વાઢી નાખ્યા છે. એટલે બધી બાજુ ફંટા વાઢી નાખ્યા છે, પણ એક સાઈડનો ભાગ બાકી રહી ગયો છે, એટલે આપણે હવે વાઢી નાખીશું. રચકાનો ભાવ પણ સારો હોય છે, 6000, 3500, 4000 એવી રીતે ભાવ હોય છે. એટલે આપણે રચકો અંદર રાયડા ભેગો વાવ્યો છે. રચકાની ખેતી એટલે બહુ મુશ્કેલ કહેવાય. ભૂંડ ને બૂંડ બહુ આવે, એટલે આપણે પહેલેથી તૈયારી કરીને રાખવી પડે. વાયર બાયર બાંધી દેવા પડે ચારે બાજુ. આપણે હવે બાંધવાના છે વાયર, એટલે ભૂંડ ઓછા આવે, એના કારણે આપણે બાંધવા પડે વાયરને. એવું નકર બહુ હેરાન કરે ભૂંડને. આ બાજુ અહીંયાથી આપણે પહેલાં પાણી ચાલુ કર્યું તો પાતા આપણે પેલી બાજુ ગયા હતા. પછી એ બાજુથી પછી આ બાજુથી ચાલુ કર્યું, પછી પાતા પેલી બાજુ ગયા. એવી રીતે આપણે રચકો પાવી નાખ્યો. બહુ મોટો થઈ ગયો છે. જુઓ આ બાજુ પણ ફૂલ પણ આવવા માંડ્યા છે. જુઓ, જે ફૂલ આવે એટલે રચકો એટલે ફળિયું આવવા માંડે. આ બાજુ પણ રચકો વાવેલો છે, બીજા કંઈનો છે. આ રચકાનું કોઈ નહીં આવે એવો રચકો થશે. રહી જેટલો આસો રચકો હોય એટલો સારો થાય. એકદમ આસો રચકો એમ સારો થાય. આપણે જે મેન કુંડી અહીંયા છે, પાણી આવે અહીંયાથી. આ કુંડી છે આપણી મેન કુંડી, અહીંયા છે આપણી એરી મેન કુંડી. હા જો આવી રીતે ફંટા વાઢ્યા વગરના બાકી છે. ફંટા સોખું કરવાનું બાકી છે, એટલે આપણે હવે સાફ કરી દઈશું બધું. હમણાં પાડેલું છે તાજું. બધું કમ્પ્લીટ કર્યું છે. પછી આપણે રચકાની ચારે બાજુ બાઉન્ડ્રી મારી દઈશું. એક કુંડી અહીંયા છે. આવી રીતે ફંટા વાઢીને બારા કાઢી મૂક્યા છે. જુઓ ઢગલો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારે આવા ખેતીવાડીના વિડીયો આવશે. થેન્ક યુ. જય માતાજી મિત્રો.